આપણી જમના આપણે જોઈતી બરાબર. એ જમના આજે સવારે વહેલી સવારે વિયાઈ ગઈ છે. આયો વાહ લાડો વાહ. હવે બાકી દીધું લીવર. આપણે જોઈને બંને ઊભા તો થઈ ગયા, પણ હજી તો મને લાગતું નથી કે વિયાઈ જાય બરાબર. લાડો કહે રહ્યો કે તમારો ભાઈબંધ છે તો વાંધો નહીં, બાકી ક્યારનો મેળે કરી નાખ્યો એમ કહે રહ્યો. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા ઘરેથી કરી છે, અને આપણે આપણી ગૌશાળાની વાત કરીએ તો આપણી ગૌશાળાએ રતન અત્યારે એકદમ ઓકે રિપોર્ટ છે. અત્યારે જરો કર્યો તો બધા ખાવા માંડ્યા, અને ભેગી રતન ખાવા માંડી. પણ અમે એક સરપ્રાઈઝ શું મળી ગઈ ખબર? હું એ સવારના પોરમાં સરપ્રાઈઝ થઈ ગયો, અને તમને હું હવે આ વાત જણાવીને સરપ્રાઈઝ કરીશ કે પીપળો આપણે ગયા હતા, આપણી જમના આપણે જોઈતી બરાબર. એ જમના આજે સવારે વહેલી સવારે વિયાઈ ગઈ છે. હર્ષદભાઈને મેં ફોન કર્યો અત્યારે, પણ ઉપાડ્યો નહીં, હુતા હશે કદાચ, કારણ કે હું અહીંયા આરામ કરવા ગયા છે ને એટલા માટે. કાં કોઈ કામમાં હોય કાંઈ ખબર નથી આપણે, પણ હમણાં ફોટા અને વિડીયોને મંગાવીએ અને તમને બતાવીએ શું લઈ આવી એ આગળ હું તમને જણાવું. બાકી અત્યારે તમે એ વાત સાંભળીને મોજ કરો કે જમના આપણી વિયાઈ ગઈ છે બરાબર ને. બાકી ચાલો હવે જાય આપણે પાંજરાપોર. ત્યાં સુધીમાં વિડીયો ફોટો આવી જાય પછી હું તમને બતાવું, અને પાંજરાપોર જઈ અને આપણે ત્યાં જોઈએ કે શું આજે કામકાજમાં છે, નવું કાંઈ છે કે જે રેગ્યુલર કામ છે એ જ કરવાનું છે, એ ત્યાં જઈને બધું જોઈએ. આપણે સવારે જમનાની વાત કરીને પછી પહોંચી ગયા હતા પાંજરાપોર. અત્યારે બપોર થઈ ગયો છે, અત્યારે જવાનો સમય થઈ ગયો, પણ જમનાના જે ફોટા આવ્યા ને એટલે આગળ જોશું. શું કહો દયાલભાઈ? જય માતાજી. જય માતાજી. શું કહો વાલાભાઈ? ફેમિલી ઓકે રિપોર્ટ ને? અને અત્યારે સામેના ગેટમાંથી હમણાં દૂધણી ગાયો આવવાની છે, વાસળીઓ નહીં, દૂધણી વાસળીઓ ન હોય, ગાયો હોય. અચ્છા. અને એને આપણે અહીંયાથી જોવાની છે બરાબર ને. કયો જાય છે ગોવાથી? ભાણે ગરમી કેવી? ગરમી તો કાંઈ નથી, વાત જ છોડી દો. ઠંડી લાગે રહી? હા ઓલો ઇંગ્લિશ લાગે હે ભાઈ, વરાત થોડો જરૂર છે, વરાતની કે જરૂર છે. રેલભાઈ આવલો ઇંગ્લિશ લાગે ભૂરિયો. એ મૂકો, તમે જાઓ. જા ને તું ઝપાટે જાઓ. સામેનો ગેટ રહ્યો ને એમાંથી હમણાં ગાયો આવે, અને આપણે અહીંયા ઉભો જોઈએ, કારણ કે ઘણા ટાઈમથી આપણે જોઈ નથી ગાયો આવતા, એટલે આજે જોઈએ. એમાં તોરસ છે, લાડો છે. પેલી કઈ પેલું કોણ નીકળશે? લાડો જ આવશે કે લાડો આવશે આગળ? મોર એમ ને? કાંઈ વાંધો નહીં, ચાલો જે આવે તે આપણે જોઈએ. આપણે ગાયોની વાત કરી ત્યાં ભાણેજ, અહીંયા ભાણેજ કીધું કે તો ગાયો ભેગા અમારી ભેંહોય બતાવી દો. તો કે મેં કીધું કાંઈ વાંધો નહીં, એ કોઈ વાંધો નહીં. પહેલાં આપણે ગાયો જોઈ લઈએ, ગાયો પૂરી થાય વાડાની અંદર જાય પછી આપણે ભેંસો જોઈએ. વાલો રબારી પહોંચી ગયો છે જુઓ, અને ગેટ ખોલે છે હમણાં. ગેટ ખોલ્યા ભેગે હમણાં લાઈન થવાની છે. આપણે થોડા સાઈડમાં હટી જાય ને એટલે અડચણ નહીં કોઈને. ગેટે એવો વજનવાળો છે ને, પાદરો તો ખુલશે નહીં. ખોલ્યો લો. આવી ગયો જો. હા ઉતામળ તો જોવો. પણ લાડા સાહેબ તો દેખાણા નહીં. એલા આયો વાહ લાડો વાહ. ઢોર ગઈ નીકળી ગઈ? હા આ બીજા નંદી હે ત્યાં મદદ કરો. લાડો જોવામાં આપણે ઢોર નીકળી ગયેલા. હું તો લાડાની વાત જોતો હતો. અને હાકો સીધા પોરાણા છે ખોર ઉપર. આયા વરી એક સેટ દાંતીવાળા વાળા આવે છે. હવે કોરા પડી ગયા છે, નહીં તો પહેલા હતા. અવસ્થા થઈ ગઈ છે બચારાની. આ બધા ટાઢા માણસો કે ભાઈ આપણે આરામથી જઈશું, નહીં આપણે કંઈ દોડવું નહીં. હા પાલા જેવા ઠંડા. હા લે, હું અહીંયા નીણી કરી છે, હું અહીંયા જઈને ખાવ ને. કઈ તારી ગઈ? ઓહો પાલાની લાટકી. હા તો હાલો, આ થઈ ભેંસો. એટલે ભેંસો શું, સોરી ગાયો. અને હવે છે
એ પાલાભાઈ ખોલે છે ગેટ. આ ગાય ઊભી થઈ ગઈ જો અહીંયા બેઠી હતી ને. ભેંસો તો આનાથી ગાય છે કે આંખલો છે? હા હા, ભેંસો તો એનાથી આમ આમ શું કે તેજ આવશો. એ તો ગાય તો શું કોક આડું આવ્યું હોય તો તરે. ભેંસો તો તરે નહીં હો, સીધા હામ દઈ દે. ચોથા ગેરમાં નાખશે હમણાં. ભીમભાઈને જોઈએ એમાં, લાડાભાઈને જોયા. આ ગાય સાઈડમાં હોઈ જાય તો સારું. જો નીકળ્યો. ગાય સાઈડમાં હોઈ જાય નહીં તો ભેહું હમણાં દોડશે. એ દરવાજો કાના ખોલતો હોય, ગાય હોઈ જાય અંદર. હા, લીવર દીધું હું જો. ધીમે ધીમે લીવર દે ને. આ બીજી ટ્રેન ને, એક ટ્રેન પૂરી થઈ, હવે બીજી. પાલા ભીમ ઉપર વાલા. ભીમ આવે તો છેલ્લો જો આવજો. દેખાય કેમ ઉભા થઈ રહ્યા હે? હવે બાકી દીધું હો લીવર. આ કેમ કહું છેલ્લા રહી ગયા હતા? હા, ગાયો બધી હાલી ગઈ ગૌશાળાની અંદર અને ભેંસો બધી હાલી ગઈ તબેલાની અંદર, ભેંસાળાની અંદર. બરાબર ને? થઈ ગયું બધું કામ ઓકે. હવે બધા ખાસે નીણ આરામથી. અને હવે આપણે જાય આપણી ગૌશાળાએ, રતનને ચેક કરીએ, પછી હસરતને વળી ફોન કરીએ કે ભાઈ શું થયું તારા ફોટા વિડીયોનું, એ બધી આગળ વાત કરીએ. પાંજરાપુરથી આપણે ફક્ત 2 મિનિટની અંદર જ પહોંચી ગયા આપણી ગૌશાળાએ, કારણ કે રસ્તો કંઈ લાંબો છે નહીં. આપણી ગૌશાળાએ જો બધા અહીંયા પણ આરામથી બેઠા છે. આ બધા આરામથી બેઠા છે. હવે ઊભા થશે ધીમે ધીમે. બાકી અહીંયા જો, અહીંયા બાકી છે એલર્ટો. દરવાજો ખખડ્યો નથી ને આમ તાબડતોડ ઉપડ્યા નથી હો, તરત જ ઊભા થઈ જાય. બાકી હવે એકવાર ચેક કરી લઈએ આપણે રતનને. રતન કેમ કરે છે? આરામથી બેઠી છે. રજ પાછળ જુઓ એ બેઠી છે. એકવાર અંદર જઈને પણ આપણે ચેક કરી લઈશું. બાકી બધા કેમ શાંતિથી બેઠા છે ને. હવે આપણી ગૌશાળા અહીંયા છાયાની થોડી વ્યવસ્થા થઈ ગઈ, આપણે સાફ સફાઈ કરી નાખી ને એટલે ફર્સ્ટ ક્લાસ બેઠા હોય. રતન સાંજ સુધીમાં અહીંયા જશે. અંદર જઈને જોઈએ. હાલો, આપણે જોઈને બંને ઊભા તો થઈ ગયા, પણ હજી તો મને લાગતું નથી કે વિયાઈ જાય. બરાબર, છતાં જોઈએ છે. આ તો ક્યાં આપણે વાતની વાત નહીં. એક વેતર વિયાઈ ગયેલી ગાય છે. બરાબર, તરત વિયાઈ જાય નક્કી ન કહેવાય કાંઈ. છતાં જે હશે એ આપણે તમને જણાવતા રહીશું. બરાબર ને મેઘા? મેઘા ને તીખી ગાયું ગયો, હાથ ફેરવામાં મજા ના આવે. એની માં મીરા પણ એવી જ હતી. તમે એમને દોઈ લો, એને બાંધી દો, છોડી નાખો, નીણ નાખો, હાથ ફેરવવાનો નહીં ભાઈ. એ વસ્તુ ખોટી. એમને મેઘલ પાછી છે એ ઓમ હોજી, એ તો બિચારી બહુ આમ ચાંટવાનું ઘણું બધું કરે, પણ એ અહીંયા ઊભી જ છે. જો આજે આવતી રહી છે તો ફરી એને લેવા જ આવી પડશે. ભાગી આવે એટલે હાલો તો એને લઈ આવીએ, પછી નીણનું કામ બધું કરીએ. મિત્રો આપણે આપણી ગૌશાળાએ બધું જ કામ ઓકે કરી ઘરે ગયા હતા. ઘરે જઈ જમી અને પછી હર્ષદભાઈને મેં ફરી મેસેજ કર્યો કે કેમ થયા ફોટા, કેમ થયા વિડીયો. બરાબર, તો ફોટા વિડીયો આવી ગયા છે, પણ થોડી વારમાં તમને બતાવું. અત્યારે જુઓ આપણે અહીંયા પાંજરાપોળ ગાયો દોવાઈ ચાલુ છે અને એની બાજુમાં જ આપણે બેઠા છીએ. અહીંયા પાલો દોવાય, સામે કાનો દોવાય છે. 2 ગાયો દોવાય છે અને અંદર જો લાડા સાહેબ ખોરની રાહ જોવે છે. જો આમ હાલ્યો ગયો છે દરવાજાથી અંદરની બાજુ. એ તો કામ અહીંયા થશે જ, પણ તમે પહેલાં જમનાને જુઓ અને જમનાના વાસુડાને ચેક કરો. તો મિત્રો તમે જુઓ આપણી જમના, અને જમના વિયાણી ગઈ. જો આજે સવારે જ વિયાણી છે અને સરસ મજાનું વાસડું લઈ આવી છે. શું લાગે તમને, વાસડી હશે કે વાસડો? ખાસ કોમેન્ટ કરજો. અને દેખાઈ જાય તો નક્કી જ છે. બાકી જો અત્યારે વાસડું છે એ ધાવવાની કોશિશ કરે, પણ અમુક શું કલાકોનું થયું છે ને, એટલે ધાવી તો ના શકે, પણ એમ જ આમ માથા મારે ને હું કરે. પણ ધાવી લીધું તો કમ્પ્લેટ. અને અત્યારે જો જમના અને બંને મા દીકરો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જમના પણ કેવી સરસ લાગે. જો જમના આ 3જું વેતર વિયાણી છે અને એમાં એક વાછડી જે આપણી પાસે અહીંયા છે જીવણી, એના પછી 2 વાછડા આવ્યા. પીપરવા જઈને 2 વાછડા આવ્યા, એમાં 2જો નંબર. અને આ છે મોહાનો 140નો વાસડો. જો કેવો સરસ છે, ફર્સ્ટ ક્લાસ છે ને. હજી મારો દીકરો ત્યાં ને ત્યાં કરે છે, ધાવી શકતો નહીં ને એમને જ. બાકી જમનાને તમે ચેક કરો અહીંયા. જમના પણ એમ ફર્સ્ટ ક્લાસ હો, નાનકડી એવી ગાય અને સરસ મજાની ગાય. જો હવે થોડું ખાવા માંડી છે અને વાસડો છે સાઈડમાં. હવે તો મેં જમનાને જોઉં અને જમના જોઈને મને
કહેજો કે જમના જો કેવી લાગે, સરસ લાગે છે ને? વાહ જમના વાહ. આપણે જ્યારે ગયા ને ત્યારે ટૂંક સમયમાં વિયાવાની હતી, પણ એ 10-15 દિવસમાં વિયાઈ ગઈ છે. હર્ષદભાઈ પણ આપણે ફર્સ્ટ ક્લાસ વિડીયો નાખ્યો છે, તો આપણે અહીંયા જોવા મળી જમના. હવે તમે એના વાસડાને જોજો. હવે જો વાસડો તમને બરાબર દેખાય છે તો વાસડાની એ ખાસ કોમેન્ટ કરજો કે વાસડો કેવો આવ્યો છે. જે આપણે અહીંયા આપણી ગૌશાળાએ કુંજ છે, પછી કોયલ છે, કોયલ નહીં કેસર છે, એનો ભાઈ થાય. આમ બધા એક જ બુલના, મોહન 140. તો મિત્રો તમે જમના જોઈ અને જમનાનો વાસડો જોયો. જમના પણ આપણી વાસડો લઈ આવ્યો. જમના તો પીપળવા જઈ અને 2 વાસડા લઈ આવી છે. આ બીજો વાસડો આવ્યો એને, પણ કોઈ વાંધો નહીં. હું હમણાં ગયો ત્યારે તો એવી લગભગ વાત થઈ હતી કે સેક્સ સોટેડ સિમેન્ટ છે, અને આવ્યો વાસડો પણ સેક્સ સોટેડ નહીં હોય, નહીંતર વાસડો ના આવે. બાકી અત્યારે જો ગૌશાળાની અંદર જ છીએ આપણે ને. લાડે સાહેબ ખોર ખાઈને આવ્યા. કેમ મન થતું નહીં એને અંદર આવવાનું? ખંજવારે છો તું બરાબર. ધોકો જો આ કેમ છે? કમ્પ્લેટ ને? કાંઈ ઘટે નહીં. આમ પડ્યો હોય ને, આમ 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 હાલ્યા જતા હોય. વાહ સાહેબ વાહ. બોલો એ લત ખરાબ છે હો. ઠેઠ અમદાવાદ સુધી કોઈ નહીં સંભારે. પડ્યા હશો ખૂણો ચાલીને. કાં લાડા? લાડો કહે રહ્યો કે તમારો ભાઈ બન છે તો વાંધો નહીં, બાકી ક્યારનો મેળે કરી નાખ્યો એમ કહે રહ્યો. કે બાકી ભાણે ધોવાઈ થઈ ગયો? ઓકે. તમે કંઈ કહેવા માગો છો? ધોર ધોરી ક્યાં? ધોર એન્ડ ધોરી એને એકવાર ચેક કરીએ. હા રે હા, પણ એ આપણે સામે આવશે નહીં. ક્યાં જાઉં માતાજી તારે? ક્યાં જાઉં? તારા હાટું જ આ લઈને આવ્યો છું, મને ખબર હતી તારી. આ બધા જો ભડકવા માંડ્યા. આ જો ધોર જાહેરી અને ધોરી જોઈ ગઈ ને બંને. ઓકે હાલો. તો હવે તો બીજું અહીંયા કંઈ કામ રહેતું નથી. એક આ ગાયની છે ને દવા કરવા આપણે આવ્યા હતા. ક્યાં ગઈ ગાય? એ હવે થોડી આવે કાં? દવા થઈ ગઈ એટલે દવા કમ્પ્લેટ. કહો બાકી કાંઈ હોય તો. હા જુઓ લાડે સાહેબ, ચાકરી તમારી જબર છે. સાચવી જાણ્યો છે. ચાકરી તો સારી કરી છે, પણ શું ખબર હા ડબલ વાર વીયા છે ને. હા 12 મહિનામાં 2 વાર વીયા હોય. બરાબર. 11 મહિનામાં હા એટલે ગાયનું લોહી તેમાં નથી. બરાબર. ચાકરી તો ડબલ. તમારી ગાય 6 મહિને આવી છે હે ભણેજ? 1.5 વર્ષ વીયા જાય એટલે 2 વાર. સાચી વાત છે. 2 મહિના જોવા જાય મેં ફરી જાય. બરાબર. ભલે હાલો તો હવે થોડી વાર જઈશું આપણે હોસ્પિટલની અંદર, અને કાંઈ નવો કેસ આવશે તો જોશું, નહીં તો સાંજના સીધા આપણી ગૌશાળાએ. મિત્રો આપણે પાંજરા પરથી પછી આપણી ગૌશાળાને બધું જ કામ ઓકે થઈ ગયું છે, અને આવી ગયા ઘરે. અત્યારે આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા ઘરેથી કરી હતી, ને આજના વ્લોગનો એન્ડ પણ આપણે અહીંયા આપણા ઘરેથી જ કરવાનો છે. અને આપણે રતનની વાત કરીએ તો રતન હવે એવું લાગે છે કે એકાદ 2 દિવસમાં વીઆઈ જાય. આ રાતમાં વીઆઈ શકે, કાલ દિવસના વીઆઈ શકે, કાલ રાતે, આવતીકાલે રાતે પણ વીઆઈ શકે. એટલે હવે કાંઈ નક્કી નથી. જે કાંઈ પણ અપડેટ હશે એ આપણે કાલના વ્લોગમાં જોશું, બરાબર. બાકી આજના વ્લોગને હવે અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો, જમનાનો વાસડો કેવો છે એની કોમેન્ટ કરજો, બરાબર. અને આવતી સાલ છે, મતલબ આવતા વેતરમાં વાસળી લઈ આવે એવી પ્રભુને પ્રાર્થના કરજો. એટલે શું છે, જમનાની કદી વાસળી આવે ને ત્યાં ઘરે, એટલા માટે, બરાબર. બાકી હવે હાલો મળીએ કાલના નવા વ્લોગમાં.